ટકાવારી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે 9મો સમૂહ લગ્ન આયોજિત કર્યો છે બહુચર પાર્ટી પ્લોટમાં. દર વર્ષે 21 દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવે છે. તે સિવાય દવાખાનું ચાલુ છે, 10 રૂપિયામાં ટોકનમાં દવા મળે છે. એ સિવાય તમામ સુવિધા ગરબી કરી છે. એ સિવાય કોઈ પણને દાન જોતું હોય તો સ્કૂલ ફી માટે સ્કૂલ ફૂલ ચોપડા બધું આપીએ છીએ. અને તે સિવાય મહાઆરતી દર રવિવારે અને મંગળવારે કરવામાં આવે છે. ઘણું બધું આયોજન ધક્કાવાળી મેલડી ટ્રસ્ટ અને તમામ મોરબીના ભક્તજનોનો ખૂબ જ અમને સહયોગ છે. તેના હિસાબે અમે આ બધું કરી શકીએ છીએ. મારું નામ રાણા નરેન્દ્રસિંહ કેશુભાઈ છે. હું 7 વર્ષથી ધક્કાવાળી મેલડીને મંદિરે જાઉં છું અને આપણે આ 9મો સમૂહ લગ્ન છે. આ 3 વર્ષથી 21 દીકરીઓના લગ્ન કરીએ છીએ. એ પહેલાંના આપણે 8 લગ્ન છે એ આપણે 11 દીકરીઓના લગાવ્યા અને એક દીકરીઓને નખથી શેક સુધીની ટોટલી વસ્તુ સોનાની, ચાંદીની અને બાકી ઘર વખરીની ટોટલ વસ્તુઓ આપી. એમ કરીને લગભગ 3 થી 3.5 લાખ જેવો કરિયાવર થતો, પણ આ વખતે સોનાના ભાવના હિસાબે આપણો એ આંકડો લગભગ 4.5-5 લાખે પહોંચી ગયો છે અને દીકરીઓ બહુ જ અહીંથી રાજી થઈને ખુશ થઈને જાય છે. મારું નામ ડાંગર વિનોદભાઈ વાઘજીભાઈ છે. હું આજ 35 વર્ષથી સેવા આપું છું આ ધક્કાવાળી ચેરિટેબલ ટ્રસ્ટમાં. ને અમે અવનવા પ્રોગ્રામ કરી હતી. એમાં નવરાત્રિ ઉત્સવ કરી હતી, ચૈત્રી નવરાત્રિ કરી હતી. બીજા અનેક કોઈ પણ એવું લાગે કે નાના મોટા પ્રસંગ કે ધારો કે જન્માષ્ટમી છે, રામનવમી છે, એવા બધા અનેક એના પ્રસંગો કરી હતી. બાદમાં જે પૈસા વધે છે એક અમે દવાખાનું ચાલુ કર્યું છે 10 રૂપિયા ટોકન ભાવે. એમાં 10 રૂપિયામાં દવા, ઇન્જેક્શન, બાટલા ટોટલી વસ્તુ આપી હતી. અને બીજું કે દર મહિને અમારી 4 ગાડી લીલાની જાય છે એ ગાયોને ઘાસચારામાં. અને જે આ પૈસા આવે છે એનો અમે સદ ઉપયોગ કરી હતી કે આ અલેખે રૂપિયા ન જાય એના માટે આ બધે આયોજન છે અમારું.